ગોવર્ધનજી પર્વત જે છે ભગવાન 7 દિવસ સુધી ઉપાડી રાખે છે. પોતાની એક ટચલી આંગળી ઉપર પર્વતને ધારણ કર્યો છે. આ ગોવર્ધનજી છે એ ટચલી આંગળી ઉપર ઉપાડ્યો ને બધા ગોવાળોને ખબર પડી કે આ તો પરબ્રહ્મ પરમાત્મા જ છે જે આટલું ભાર વહન કરી શકે. એટલે એમને ભગવાનની પ્રતીતિ થઈ જાય છે. અને હમારો કાનો ગોવર્ધન ગિરધારી, ત્યારથી ભગવાનનું બીજું નામ થયું ગિરિરાજ ધરણ નામ પડ્યું. એમનું ગિરિરાજને ધારણ કર્યો છે એટલે ગિરિરાજ ધરણ એ ભગવાનનું નામ છે. મેઘોએ ફૂલ મેઘ વરસાવ્યો, પણ મેઘો પણ ખાલી થઈ ગયા. એટલો વરસાદ વરસાવ્યો. તરત જ બધા મેઘોને લાગ્યું કે હવે આપણામાં પણ શક્તિ રહી નથી, એટલે પાછા ઇન્દ્ર પાસે જાય છે. ઇન્દ્ર પાસે જઈને કહે છે કે ઇન્દ્રદેવ, તમે અમને કહ્યું, અમે બધા પ્રયત્નો કર્યા, પણ બધા ગોવાળિયાઓ જે છે બધા સુરક્ષિત છે, બધા યદુઓ સુરક્ષિત છે. અમે એમનો વાળ પણ વાંકો કરી શક્યા નથી, કારણ કે બધા કૃષ્ણ પરમાત્માની શરણે છે. ઇન્દ્ર પોતાનું વજ્ર લઈ મોટી સેના જોડી છે અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે લડવાની તૈયારી કરી રહ્યો છે. પણ એને થયું કે હું ગુરુજીના આશીર્વાદ લઈ અને પછી લડવા જાઉં. એટલે ગુરુજીના આશીર્વાદ લેવા જાય છે. અને જ્યાં બૃહસ્પતિના આશીર્વાદ લેવા જાય છે ત્યારે બૃહસ્પતિ ઇન્દ્રને સમજાવે છે કે ઇન્દ્ર, તું જેમની પાસે તું લડવા જઈ રહ્યો છે એ તને પણ જે ઇન્દ્રાસનની શક્તિ આપી છે એ પરબ્રહ્મ પરમાત્મા છે, અને એનું વિપરીત પરિણામ આવશે. તું એમને જીતી શકીશ નહીં. એટલે પરબ્રહ્મ જે શક્તિ હોય, પરાશક્તિ હોય, એની સામે લડવા ના જવાય, એમને નમસ્કાર કરવા જવાય, એમની શરણમાં જવાય. એટલે તું એમની શરણમાં જા તો તારું કલ્યાણ થઈ જશે. ઇન્દ્ર વિચાર કરે છે અને લાગ્યું કે ના, વાત તો સાચી છે. ગુરુજીને નમસ્કાર કરે છે કે ગુરુજી, તમે ખૂબ સારું મને જ્ઞાન પ્રદાન કર્યું. નહીં તો આજે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ સામે હું યુદ્ધ કરવા જઈ રહ્યો હતો, પણ હવે તમે કહ્યું છે તો હું ભગવાનની સાથે એમના શરણમાં જઉં છું. અને એવી રીતે ઇન્દ્ર જે છે એ ભગવાનની શરણમાં આવે છે. કદમના ઝાડ નીચે ભગવાન શાંતિથી બેઠા છે. ત્યાં ઇન્દ્ર અને બધા દેવો છે ત્યાં પ્રગટ થાય છે. સુરભી ગાયને બોલાવવામાં આવે છે અને કામધેનુ જે સુરભી ગાય હોય છે એના દૂધથી કૃષ્ણ ભગવાનનો જે કહેવાય અભિષેક આ ઇન્દ્રદેવ કરે છે. અભિષેકની સાથે સાથે ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ કરી ભગવાનને ક્ષમા માગે છે કે હે ભગવાન, હે પરમાત્મા, તમે મને ક્ષમા અર્પણ કરજો. હું તમારા મૂળ સ્વરૂપને ઓળખી ના શક્યો અને એના કારણે મારાથી આ કૃત્ય થયું છે. એટલે ભગવાન ઇન્દ્રને ઠપકો આપે છે કે ઇન્દ્રનું ઇન્દ્રાસન લોકોને હેરાન પરેશાન કરવા માટે નથી. તમે તમારા માથે જવાબદારી વધારે છે, અને જેના જે વ્યક્તિના માથે જવાબદારી વધારે હોય એને એટલું જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ. આવી નાની નાની વાતોમાં તમે જો આવો તમારો સત્તાનો પાવર દેખાડશો અને બીજી પ્રજાને હેરાન કરશો તો હવે પછી મારે ઇન્દ્ર બદલવા પડશે. એટલે તમારે તમારું ઇન્દ્રાસન ટકાવવું હોય તો હવે સુવ્યવસ્થિત રીતે શાસન ચલાવજો. અને આવું જે માર્ગદર્શન ભગવાનનું મેળવે છે, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, અને આશીર્વાદ પ્રાપ્ત કરી ઇન્દ્ર પોતાના ઇન્દ્રલોકમાં જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ ભગવાનને જે ભક્તો જે ભાવથી ભજે છે એ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા એને પ્રાપ્ત થાય છે.
મીરાબાઈએ પણ અવિરત સેવા કરી તો મીરાબાઈને પણ ભગવાન પ્રાપ્ત થયા છે.